નમસ્તે દોસ્તો, ઘણા બધા પેશન્ટ તમારી ઓપીડીમાં આવીને કોમન ક્વેશ્ચન કરતા હોય છે કે મેમ મારી હમણાં જ નોર્મલ ડિલિવરી થઈ છે કે હમણાં જ સી સેક્શન થયું છે, તો નેક્સ્ટ પ્રેગ્નન્સી માટે ક્યારે પ્લાન કરવું જોઈએ? વેલ, આ ક્વેશ્ચન છે એ ઘણા બધા ફિમેલ્સના માઇન્ડમાં હોય છે કે નેક્સ્ટ પ્રેગ્નન્સી માટે ક્યારે પ્લાન કરવું, કે આગલું બેબી છે તો બીજા બેબી માટે ક્યારે પ્લાન કરવું. તો તમારા બોડીને હિલિંગ મતલબ કે રિકવરી થવા માટે મિનિમમ 2 વર્ષનો ટાઈમ લાગે છે. જો તમારી નોર્મલ ડિલિવરી થઈ હોય તો તમે 1.5 વર્ષ કે 2 વર્ષ પછી નેક્સ્ટ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી શકો છો. અને જો તમારું સી સેક્શન થયું હોય તો તમે 2 કે 2.5 વર્ષ પછી નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. મેક શ્યોર કે તમે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરો છો ત્યારે તમે પોતે રેડી હોવા જોઈએ, મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી. તો જ તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. જો તમે રેડી ના હોય તો તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી માટે ના વિચારવું જોઈએ. જ્યારે પણ તમે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરો છો ત્યારે તમારે તમારા ગાયનેકને કન્સલ્ટ કરી એમની સલાહ લઈ અમુક જરૂરી રિપોર્ટ્સ કરાવી, જે સપ્લિમેન્ટ્સની જરૂર હોય, અને પ્રોપર ડાયટ પ્લાન લઈ અને પછી જ તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી માટે પ્લાન કરવું જોઈએ. એ પ્રેગ્નન્સી માટે તમે ફિનાન્શિયલી પણ સ્ટેબલ હોવા ખૂબ જ જરૂરી છે. આમ જોવા જઈએ તો બાળકને મોટું કરવું એક ઇન્વેસ્ટિંગ પીરિયડ છે. તો પહેલાં બાળકને પ્રોપર ટાઈમ આપી અને પછી જ બીજા બાળક માટે તમારે વિચારવું જોઈએ કે બીજા બાળક માટે પ્લાન કરવો જોઈએ. જો આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે અમને ડીએમમાં કે કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.